કાં વાજી આવ્યો કે મેતા જો વર્ષે હા મેં અવાજ બહુ કર્યો ભૂકા બોલાવી દીધા મેં સારો પૂરો નાલ બધે બગીડે ગયું ને માણસ ડુંગળી વાવે ને લહણ વાવે ને લીલાડો કરવામાં કોઈ સમજતું જ ને થાય. અરે એ કામ વાત કરે ભાવલા મારો આ તો વાત કરતા અમે 2 વીકેન્ડ સાર વાવી હતી ને એ મને 15 ટોન 2 મહિના ખાધી તે સાર વાત છે ઈ સાર એવી હો અને પછી બહુ મજૂતા વાટવામાં નાખ્યા એટલી બધી હતી હા, પછી અને 10 જણા પૂરા વાળવામાં હોળી સુધી પૂરા વર્યા ને તાતા પૂરા વર્યા ને ગણ્યાથી 50,000 પૂરા થયા પૂરા થયા હે કીધું સાહેબ તો હારે થઈ કીધું ભાઈ વિજય ફાટે ગયો હવે મારો આ તો વાતું કરતો હા, ઈ તગત ને મારા હાથે મકાઈ વાવી દ્યો રણિયામાં. હા દોઢ કિયારો વાવ્યો તો મકાઈ નો હા, 15 ભીહું ને અસુટ ખવડાવી 2 મહિના લગન. બરોબર મકાઈ કે હું દુકાન હોય કે પછી જ ભાઈ મકાઈ ખવડાવી મકાઈ પછી પાકતી જાય ને હા મકાઈ ને પોટા પછી પાકે ગા. ઓહો મારે હાથે પછી પોટા વાઢવાનું ચાલુ કર્યું મકાઈ ને પછી ઘરનો પોટા કર્યો ને તોય ડૂક્યો ન ઘરના ઈ પોટા ના લે કામ મકાઈ એવડી એવડી થાય. હા પછી તે ઘરના બધા રોડ ને કાંઠે ઉતર માણસ હોતા હતા અને આ પોટા ના આમાં જો બિયારણ એનું પછી બિયારણ થતું હોય આખા ઘેડ વિસ્તારમાં પ્રચલિત. જો પછી ઘરના એ બધા લેતા ગયા નાલે અમેરિકન મકાઈ નથી આવતી આ સફેદ હા ઈ મારે હાથે ઈ બિયારણ નામ કાઢ્યું હતું ને અમેરિકા તલાતી મકાઈ મોકલાવી ચાર બોલા કે ભાઈ આ તો મકાઈ નહીં કે મોકલાવો તો જ થાય કે પછી તેદુનું નામ પડ્યું આ અમેરિકન મકાઈ નકર નામ કાકા આપણું મકાઈ ઉતી નામ ઈ લે ગાય અરે મારા હાથે ગદા ભાવતી ને રણિયામાં ખાલી 2 કિયારો વહી હતા પગલા હા વાત કરો હા 2 કિયારા હા. પછી આખા ગામના ઢોરને ખવડાવી ખાતે નો ડૂકી નહીં પછી બ્રાઝિલ વાળાનો ફોન આવ્યો બ્રાઝિલ વાળા હા હા એક અમારે ગાયું હાંક્યું છે કે ખવડાવવા કઈ હા, તે નહીં બધા મેં બહુ બધા કહેતા. પાપણ છોડી તે મારા હાથે એમ કીધું તો વાટે જાવ ભાઈ અમારે વધે પડે હા. ગામના ઢોર પર ખાય તો કામ તમારે ગાયું ખાય તો પૂન હા, થાય પૂન. તે દીધી હેલિકોપ્ટર લઈને વાટવા આવ્યા હે? ને આખું ગામ જોવા આવ્યા ને ભાઈ ગદબના પૂરા વર્યા હતા ઓહો હેલિકોપ્ટર ભર્યું ને ગામ આખું જોવાયું ગજબ ને હા ઈ ગદબ કેવી છે મારો હતો તો કાકા અમેરિકા ને બ્રાઝિલ ને મારો આ મેં નહીં માનતા Yeah. અરે નાના ચિટ્ટા